વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્રને દર્દી નારાયણની સેવા માટે મેડિકલ સાધનોનું દાન મળ્યું છે। વિસાવદરમાં 2013 થી ચાલતી મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા અંતિમ કિટ, ડેડ બોડી રાખવા માટેની પેટી, દર્દીઓ માટે વોકર, હાઇડ્રોલિક પલંગ જેવી અનેક સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। આ સેવા કાર્ય સાથે જોડાયેલા મેડિકલ સાધન સેવા કેન્દ્રને કાલાવાડના દિવંગત આત્મા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ લોકડિયાની ઉત્તર ક્રિયા નિમિત્તે પરિવારજનો તરફથી મેડિકલ સાધનોની સેવા આપી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે। આપણે જે પ્રસંગ જોઈએ અને જે પ્રેરણાદાયી ઉદાહરણ જોઈએ જોતા જ એમ કહી શકાય કે સ્વ દિગંત સ્વ વિઠ્ઠલભાઈ ના આત્મા પ્રભુના ચરણમાં સમર્પિત થઈ જાય અને એ જીવ છે એ શિવ સુધી ધાર્મિક જીવ હતા, પવિત્ર જીવ હતા, નિખાલિત આત્મા હતો, એ પોગી જાય એના માટે આપણે કદાચ પ્રાર્થના કરીએ કે ન કરીએ, કારણ કે આવા પવિત્ર ધાર્મિક નિખાલસ અને સેવાભાવી આત્માની જેમ અહીંયા જરૂર છે એમ પરમેશ્વરના ધામમાં પણ જરૂર હોય છે। અને બેને ખૂબ સરસ મજાની સેવાની વાત કરી અને એમનો પરિવાર સેવાભાવી છે। તારીખ 20/2/2026 ને શુક્રવારના રોજ વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્રને કાલાવડના દિવંગત આત્મા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ લોકડિયાની ઉત્તર ક્રિયા નિમિત્તે ₹26,300 ના ખર્ચે રીનાબેન સાવલિયા તથા સુમિતાબેન કાપડિયા તરફથી 2 હાઇડ્રોલિક પલંગ, 11 વોકર, 11 લેટ્રિન ખુરશીનું દાન આપવામાં આવ્યું હતું। આ સરાહનીય કાર્ય બદલ લોકડિયા પરિવારને સંસ્થા તરફથી બાલકૃષ્ણને ઝૂલવવા માટે ઝૂલો આપી સન્માન કર્યું હતું। વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંત ખુહા અને કાર્યકર રમણીક દુધાત્રાએ અભિનંદન આપી આભાર માન્યો હતો। મારું નામ ચંદ્રકાંત વીરજીભાઈ ખુહા, મેડિકલ સાધન સેવા કેન્દ્ર વિસાવદરના સંચાલક। અત્યારે 2013 થી અમારી આ સંસ્થા ચાલુ છે, મેડિકલ સાધન સેવા કેન્દ્ર। એમાં ડેડ બોડીની પેટી અમે રાખીએ છીએ, શમશાનની કીટ હોય છે, ખાટલા હોય છે, હાઇડ્રોલિક પલંગ, પછી ખુરશી છે લેટ્રિનની, વોકર છે, બગલ ઘોડી છે, લેટ્રિન ટબ છે, યુરિન પોટ છે, વ્હીલચેર છે। આ બધી આઈટમો અમે ડિપોઝિટથી આપીએ છીએ। ડિપોઝિટ પરત અમે પાછી આપી દેવાની, લઈને આવે એટલે ડિપોઝિટ પાછી આપી દેવાની, કોઈ જાતનું ભાડું અમે લેતા નથી। અને ગઈકાલે કાલાવડ મુકામે વિઠ્ઠલભાઈને ઉત્તર ક્રિયાના દિવસે, વિઠ્ઠલભાઈ ગુજરી ગયા ને ઉત્તર ક્રિયાના દિવસે એ લોકોએ આપણને 11 વોકર, 11 ખુરશી અને 2 હાઇડ્રોલિક પલંગ આપેલા। એમાં આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવ્યા અને અમે સામે એ લોકોને સન્માનિત કર્યા, કાનુડાનો ઝૂલો આપીને બધાને, એના વાલીઓને બધાને સન્માનિત કર્યા। આ આપણી જે સેવા છે એમાં કોઈ જાતની ફી લઈને સેવા કરી છે કે નિઃશુલ્ક ચાલે છે? આ અમે ડિપોઝિટ લઈએ છીએ, ફી બીજી કોઈ નથી લેતા, પણ ડિપોઝિટ લઈએ છીએ, પણ ડિપોઝિટ એ અમે પરત આપી દઈએ છીએ। અને કોઈ જાતનો અમે એની અંદર એમય નથી કહેતા કે આમાં તમે 1 રૂપિયો નાખો। સ્વૈચ્છિક જે નાખે એ સ્વીકારે છે એ પેટીમાં।